चलो विद्यार्थी मित्रों, आज आप सध्या 32मो दाखलो આપણે આવેલા હતા અને તેને જોઈએ છે ઇન્ટિગ્રેશન 32મો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x tan x upon sec x plus tan x into dx. जीरो थी पाई पाई माइनस एक्स टेन पाई माइनस एक्स करिए एक मिनट पहला साइन कॉस कर दिए तो વધારે સારું રહેશે. इंटीग्रेशन 0 થી पाई एक्स sin x अपन cos x 1 अपन cos x sin x अपन cos x into dx. तो 0 થી पाई आ શું થશે x sin x 1 plus sin x into dx. આને કહીશું આપણે i. પાઈ માઈનસ x મૂકીએ, નંબર 1 કરી દઈએ આને. હવે આપણે પાઈ માઈનસ x મૂકીએ. 0 થી પાઈ પાઈ માઈનસ x sin पाई माइनस x अपन 1 plus sin पाई माइनस x into dx. पाई माइनस x એટલે બીજું ચરણ sin તો એની એ જ રહેશે એટલે પાઈ માઈનસ x into sin x अपन 1 plus sin x into dx. એટલે ઇન્ટિગ્રેશન 0 થી પાઈ પાઈ વડે ગુણી નાખીએ પાઈ sin x अपन 1 plus sin x બંનેના પપ્પા પણ વેચી દઈએ પ્લસ इंटीग्रेशन 0 થી पाई प्लस चिन्ह माइनस આવશે माइनस છે ને x sin x अपन 1 plus sin x dx. તો i = આ પણ શું છે i છે એટલે આ બાજુ આવશે એટલે 2i इंटीग्रेशन 0 થી पाई पाई sin x अपन 1 plus sin x. तो ऊपर नीचे हूँ હવે 1 माइनस sin x વડે ગુણી નાખું છું 1 माइनस sin x. આવું યાદ જ રાખવું પડે. આ કેવી રીતે આઈડિયા એવું નહીં, આમાં બધું યાદ રાખવું પડે. એટલે આ sin x કૌંસમાં 1 માઇનસ sin x, કારણ કે અહીંયા કશું થાય એવું નથી, બીજું અહીં કંઈ થાય એવું નથી. કદાચ કોઈ એમ કે હું આ તો પાઈને બહાર મૂકીને 1 પ્લસ sin x કરું તો પાછું વસ્તુ એનું એ જ રહેશે, sin x નું કરવાનું જ રહેશે. એટલે કદાચ એ પણ શક્ય છે. બીજું એક આઈડિયા પણ કહું મેં પછી 1 માઇનસ sin સ્ક્વેર, આ 1 પ્લસ sin 1 માઇનસ sin એટલે sin સ્ક્વેર x 1 માઇનસ sin સ્ક્વેર એટલે 1 માઇનસ sin સ્ક્વેર એટલે આપણે cos સ્ક્વેર x. જગ્યાના અભાવને કારણે આપણે થોડું બચાવીને ચાલીએ છીએ. 0 થી પાઈ sin x વડે ગુણી કાઢો sin x માઇનસ sin સ્ક્વેર x અને બંનેના પપ્પા પણ વેચી દઉં cos સ્ક્વેર x अपन cos स्क्वायर x into dx. तो आ पाई इंटीग्रेशन 0 થી पाई 1 अपन cos એટલે શું થશે આ sec x into tan x minus tan square x dx. હવે જો sec x into tan x નું તો sec x થઈ ગયું, tan square x ની કોઈ શક્યતા નથી આપણી જોડે. આ અત્યારે આપણે 2i માટે કરી રહ્યા છીએ એટલે હમણાં આટલું તમે લખી નાખો, પછી ગણાવો. મેં બીજું શું કર્યું, આપણે સાઇન કોસ કર્યું પહેલાં, પછી આઈ નક્કી કર્યું, પછી પાઈ માઇનસ એક્સ કર્યું. પહેલાંથી પાઈ માઇનસ એક્સ કરતાં તો કશું થતું નહીં, બરાબર. ફરીથી પાછું આનું આ કરવું પડતું આપણે. કદાચ કરીએ તો પણ થઈ શકે, એમાં કોઈ વાંધો નથી. ફરીથી પાછું સાઇન કોસ છેલ્લે તો કરવું જ પડે. અને મેં અહીં આઈડિયાની વાત કરતો હતો તો પાઈને તો બહાર મૂકી દઈએ ને અહીંયા sin x છેદમાં 1 પ્લસ sin x તો 1 ઉમેરવાનું 1 બાદ કરો તો એક 1 થઈ જતું અને 1 अपन 1 પ્લસ sin x થતું. 1 अपन 1 પ્લસ sin x એટલે પાછું 1 માઇનસ sin x વડે ગુણવાનું થતું આ, બરાબર. એટલે છેલ્લે પાછી પ્રોસેસ તો એની જ આ ન કરતા તો પણ એ પ્રોસેસ તો કરવી જ પડતી.
ચલો ઝડપ રાખજો હવે હા. ચાલો હવે આપણે આગળ જોઈએ અને તો 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ sec x into tan x આ tan square x છે એનું sec 1 sec square x minus 1 એટલે minus sec square x plus 1 જો તમારે કૌંસ કરવાનો হবে તમને ડાયરેક્ટમાં લોચો છે કારણ કે સૂત્રમાં જ કેટલાકને લોચો છે તો આ તો ડાયરેક્ટ લખવામાં કેટલો લોચો પડે સંકલન કરીએ sec x into tan x નું sec x sec square x નું tan x 1 નો x અને આ 0 થી પાઈ હવે પાઈ કિંમત મૂકું sec પાઈ minus 1 tan પાઈ 0 plus पाई माइनस sec 0 1 minus 0 plus 1 એટલે આ શું થઈ ગયા અને આ શું થઈ ગયું -1 plus પાઈ -2 એટલે પાઈ -3 થયા जीरो सॉरी आ 0 મૂકવાનું છે એટલે એ 0 એટલે અહીંયા 1 એટલે આ 2 -2 તો i બરાબર આ 2i બરાબર તો i બરાબર 5 -2/2 લખી નાખો જો આને જવાબ જોઈ લઈએ π/2 -1 હોય તો પણ સાચો સ્વાધ્યાય 7 નો 32 π/2 અને પાઈ હા ઓકે એક મિનિટ હા હજુ તો પાઈ એક આ 12 પાઈ છે તે લખવાનું રહી ગયું એટલે આવું થાય π/2 કૌંસમાં પાઈ -2 ચાલો લખી દીધું હશે હવે આને ત્યાર પછી આ મોડ વાળો આવ્યો પાછો તમને સૂત્રો કદાચ ભૂલી ગયા હોય તો મોડ વાળું સૂત્ર ફરીથી કહી દઉં મેં ઇન્ટિગ્રેશન ઓફ mod x બરાબર x mod x/2 એટલે mod of x - 1 નો x - 1 mod of x - 1/2 mod of x - 2 નો x - 2 mod of x - 2 x - 3 નો x - 3 mod of x - 3/2 બધાના બે બાર મૂકી દેવાના પછી ઇન્ટિગ્રેશન એટલે કે 4 થી 1 ની લિમિટ મૂકી દેવાની તરત જવાબ આવી જશે બરોબર
કોઈ એક જણને જવાબ નહોતો આવ્યો, પણ મને એ દાખલો પછી આવ્યો નથી એટલે આપણે છોડી દીધું. 1/3 dx अपन x² કૌંસમાં x + 1 2/3 પ્લસ log of 2/3 આવું સાબિત કરવાનું. LHS લઈ લઈએ 1 થી 3 આના બે ભાગ પાડ દો ભાઈ. x² 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 minus x² plus 1 લખો अपन x² કૌંસમાં x plus 1 into dx इंटीग्रेशन 1 થી 3 x² अपन x plus 1 minus बार મૂકી દો એટલે x² minus 1 હે अपन x plus 1 into dx x² तो x² कट થઈ ગયા 1 થી 3 1 अपन x plus 1 into dx minus इंटीग्रेशन 1 થી 3 x² minus 1 x minus 1 x plus 1 तो x plus 1 ઉડી જાય तो x minus 1 into dx એટલે આ શું થઈ ગયું log of x plus 1 minus आ 1 થી 3 x² minus x 1 થી 3 3 મૂકી દઈએ તો बराबर log of 4 log 4/1 મૂકીએ તો 4/2 2/3 આવે છે અને 1/3 લિમિટ છે 3 ને 1 4 ને 1 ને 1 2 log of 2 આવે છે. એક વસ્તુ બીજી રહી ગઈ પાછી આના છેદને x plus 1 એકલા લખે ને આપણે x² લખવાના રહી ગયા ને છેદને x² એટલે હવે આનું સંકલન કરીએ તો x ના છેદમાં અરે 1/x એટલે એ થશે log x અને આ -1/x² એટલે x⁻², બરાબર ઉતાવળ નથી કરવી એક આ સ્ટેપ વધારે થશે इंटीग्रेशन 1 થી 3 1/x plus 1 into dx minus 1 થી 1/x minus 1/x² into dx તો આ તો શું થયું 1/x અને -1/x² તો d/dx of 1/x is equal to 1/x² આ પણ થઈ જશે પણ ચાલો કંઈ નહીં બંનેના સંકલન જ કરીશું બરાબર log of x plus 1 1 થી 3 minus 1/x નું log x minus 1/x² એટલે x⁻² plus 1 अपन -2 plus 1 એટલે x⁻1 अपन -1 1 થી 3 આવું થશે એટલે log of 3 ને 1 4 log 4 अपन log 2 minus log 3 माइनस प्लस 1/x કહેવાય આને 1/3 माइनस log 1 प्लस 1/1 એટલે 1 એટલે આ શું થઈ ગયું log 2 minus
log 3 -1/3 -1/3 અને માઇનસ માઇનસ પ્લસ log 1 એટલે 0 અને આ 1 એટલે આ log ઓફ 2/3 3 એકા 3 -1 એટલે +2/3 બરાબર આ રીતે લખી નાખો. ચાલો આ પણ એક નાનો દાખલો છે. चलो भाई लखी रहा तो बताइए आने. पात्रीसमो જોઈએ इंटीग्रेशन 0 થી 1 x e raised to x into dx is equal to 1. खंडशः संकलन करना क्या है x अचल 0 થી 1 ना 0 થી 1 ने आई लिमिट नहीं आवे e raised to x into dx लिमिट आई મૂકવાની खंडशः संकलन में माइनस इंटीग्रेशन 0 થી 1 d by dx of x इंटीग्रेशन ऑफ e raised to x into dx आखानो dx बराबर. तो आनु शू थशे x e raised to x e raised to x 0 થી 1 माइनस इंटीग्रेशन 0 થી 1 અને x નું 1 ને e raised to x નું e raised to x into dx એટલે આ તો બધું પતી ગયું. પછી આ x e raised to x આને 0 થી 1 माइनस e raised to x आने 0 થી 1 આમાં 1 માં તો શું થાય 1 મૂકીએ તો e raised to 1 એટલે શું થઈ ગયું e અને 0 મૂકો તો આ 0 થઈ જાય છે એટલે 0 સવાલ નથી માઈનસ e raised to 1 એટલે e અને e raised to 0 એટલે માઈનસ માઈનસ પ્લસ 1 તો આ e ગયા તો જવાબ કેટલો આવ્યો 1 બરાબર. એટલે એક નાનો દાખલો હતો. 36મો જોઈએ 36મો ઇન્ટિગ્રેશન -1 થી 1 x raised to 17 cos raised to 4x into dx આ જો અયુગ્મ વિધેય છે x નો 17 ઘાત તો f of x બરાબર x નો 17 ઘાત cos raised to 4x છે f of -x બરાબર માઈનસ x નો 17 ઘાત cos x થશે. કેમ x ની જગ્યાએ -x મૂકીએ તો માઈનસ ચિહ્ન આવશે cos ને માઈનસ ની અસર થતી નથી બરાબર માઈનસ f of x થઈ ગયું તો ઇન્ટિગ્રેશન -1 થી 1 x નો 17 ઘાત cos raised to 4x dx આનો જવાબ 0 થઈ જાય. જો અવરચંડું દેખાય ને તો આ એક વસ્તુ આઈડિયા લેવાનો આપણે બરાબર અને માર્ક્સ પ્રમાણે આઈડિયા આવી જાય એમાં. ચાલો આની ઝડપ રાખો તમે.
ચાલો ભાઈ લખી નાખ્યું આ. હવે 37મો જોઈએ અને 37મો જોઈએ. બિલકુલ નાના નાના અને સરસ દાખલાઓ છે બધા જ. હવે આ બધા સહેલા દાખલાઓ છે. જો 37મો છે, થોડો આઈડિયા આપી દો. ઇન્ટિગ્રેશન 0 થી π/2 અને આ sin ક્યુબ x આ આપણો નાના દાખલાઓ તરીકે નિયત સંકલનમાં આવતા હતા. તો sin 3θ બરાબર 3 sin θ - 4 sin ક્યુબ θ. આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો 0 થી π/2, આને હું આ બાજુ લઈ લઉં, આને આ બાજુ લઈ લઉં, 4 નીચે લઈ લઉં એટલે 3 sin θ 3 sin θ આ sin 3θ આ બાજુ by 4 into આ x છે into dx. બસ હવે તો બધાને સંકલન આવડે જ ને. 1/4 4/3 મૂકી sin x નું cos x ને sin 3x નું પણ એ માઈનસ cos 3x આપણે માઈનસ અને cos 3x/3 કરવાનું છે. તગડો છે એટલે બરાબર. ચોગડો તો છે પણ પાછો ત્રીજો તગડો પણ આપવાનો એટલે એને હું નથી ગણાવતો. 38મો જોઈએ. ઇન્ટિગ્રેશન 0 થી π/4 2 tan cube x into dx is equal to 1 - log 2. इंटीग्रेशन 0 થી π/4 2 tan cube x into dx. तो 0 થી π/4 LHS લીધું આપણે, બગડાને હું બહાર મૂકી દઉં. tan x into tan square x into dx આવું કરી દીધું મેં. એટલે 2 इंटीग्रेशन 0 થી π/4 tan square x નું sec square x - 1 into dx કરી દઉં તો આ શું થઈ ગયું? 2 इंटीग्रेशन 0 થી π/4 sec square x into tan x tan x into sec square x dx minus 2 integration 0 થી π/4 tan x dx. d/dx of tan x બરાબર sec square x એટલે આ શું થશે? n ઘાત એટલે 1 ઘાત એટલે tan નો 2 ઘાત tan square x/2 0 થી π/4 minus 2 tan x એટલે શું? log mod sec x અને આ 0 થી π/4 એટલે આ તો બે કટ થઈ ગયા. tan સ્ક્વેર π/4 એટલે tan π/4 એટલે 1 અને 1 નો વર્ગ એટલે 1 અને આ -0 એટલે 0 એટલે અહીંયા આની કિંમત 1 થઈ ગઈ. આની કિંમત શું થશે? sec π/4 એટલે √2 એટલે આ થશે 1 - log √2 અને sec 0 = 1 અને log 1 = 0 એટલે આ થયું 1 - 2 log √2 એટલે 2 નો 1/2 ઘાત એટલે હવે એ જગ્યા અહીંયા છે 1 - 2 log of √2 એટલે 2 નો 1/2 ઘાત. આ ઘાતાંકને આગળ લઈ લઈએ 1 - 2 * 1/2 into log 2 આ બે કટ થઈ જાય એટલે 1 - log 2 બરાબર. ચાલો આ એક આ પ્રમાણે ગણવાનો દાખલો છે. એક 39મો ગણાવી દઉં એટલે આ પૂરી થઈ જાય. પછી 4 ખાલી જગ્યાઓ આપણે બાકી રાખીશું અને બીજી ચર્ચા પછી કરી લઈશું.
ચાલો લખી દીધું ભાઈ. હવે જોઈએ અવગણ 40 કેન્સલ છે આપણે. હા, શું છે ઇન્ટિગ્રેશન 0 થી 1 sin inverse x into dx બરાબર pi/2 - 1. તો આને આપણે ખંડસ્વહ સંકલન કરીએ. વન છે sin inverse x ને એનું d/dx થઈ શકશે, એટલે એ u તરીકે લઈએ. sin inverse x 1 dx ખંડસ્વહ સંકલનમાં નિયત સંકલનમાં લિમિટ એક વખત અહીં મૂકવાની, ત્યાર પછી બીજી વખત અહીંયા મૂકવાની અને d/dx ઓફ sin inverse x ઇન્ટુ ઇન્ટિગ્રેશન અહીંયા પછી અહીં લિમિટ લખવાની 1 dx, અહીં લિમિટ લખવાની જરૂર નથી કારણ કે આખાનો આપણે આ dx કરીએ છીએ એટલે આ શું થઈ ગયું sin inverse x ગુણ્યા x 0 થી 1 માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 આનું શું થશે 1 વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર 1 નું કેટલું થશે x dx બરાબર. હવે અહીંયા આપણે આનું 2x જોઈએ 2x એટલે આ તમને ફાવશે ખાલી તમને બતા સમજાય છે x sin inverse x 0 થી 1 માઇનસ ના હું પ્લસ કરી દઉં 1/2 ઇન્ટિગ્રેશન ઓફ -2x अपन વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર છે એટલે હું આવું લખું 1 માઇનસ x સ્ક્વેર રેઝ ટુ -1/2 ઇન્ટુ -2x ઇન્ટુ dx અને આ 0 થી 1 એટલે આનો એફએફ ઓફ x શું થશે આ એફએફ ઓફ x છે 1 નું 0 x સ્ક્વેર નું 2x બરાબર. લો તો એફએફ ઓફ x આપેલો છે તો f ઓફ x રેઝ ટુ n ઇન્ટુ એફએફ ઓફ x આપેલું હોય તો f ઓફ x રેઝ ટુ n + 1 એટલે 1/2 + 1 એટલે વર્ગમૂળો 1 માઇનસ x સ્ક્વેર જ આવશે અને છેદમાં 1/2 આવશે અને એ રીતે પૂરો કરવાનો છે. આ એક 39મો દાખલો. આજે આને આટલે છોડીએ છીએ. હવે વિકલ્પો બાકી અને વિદ્યાર્થી મિત્રો ખાસ બીજી મારે એ વાત કહેવી હતી કે હવે આની અંદર 50 માર્ક્સ ઓપ્શન થઈ ગયું છે એટલે ઓપ્શનલ વિકલ્પો માટે આજથી મેં થોડા વિકલ્પો મેં મૂકીશ એ તમારે લાઇનસર એને ગણવાના રહેશે. થેન્ક યુ. ગણ્યા વગરના મૂકીશ હો.